તળાજા એભલવાળાનો ડુંગર અને ગુફાઓ. આજ તળાજાના ડુંગરમાંથી અત્યારે પર્યટકો આ જોઈ રહ્યા છે. તળાજાની આ નીચે તળાજા સુંદર મજાનો નજારો છે. આ તળાજા શહેર છે. વીર એભલવાળાની ગુફાઓ જેને કહેવાય એ આ વીર એભલવાળાની ગુફાઓ. ઓ ઘમઘોર અંધકાર આ ગુફાઓ. જો આ ગુફાઓ છે. આ ડુંગર કોતરી અને મોટી મોટી ગુફાઓ કરેલી છે. આ ગુફાઓ કોતરીને કરેલી છે. ડુંગરને કોતરી અને વીર એભલવાળાએ આ કોતરકામ કરાવેલું છે એવી લોકવાયકા છે. આ ડુંગરને ગુફાની મેલ પામે ત્યારે ઊભા છીએ. આવી આવી ગુફાઓ છે. બુદ્ધ ગુફાઓ જેને કહેવાય. ભગવાન બુદ્ધ જે ભજન કરતા આવી ગુફામાં એ હાલ અહીંયા આગળ કુંડ આવશે ભરેલા. હા આગળ હાલો. એવી છે ગુફા, ગોડાઉન જેવી. એક પછી એક ગુફાઓ આવતી જાય છે. ડુંગર કોતરી અને જેની મેલ પર ગુફાઓ બનાવેલી છે. કોઈ બાંધકામ નથી. અમુક થાંભલાઓ છે નીચે એ ટેકો દેવા માટે બનાવ્યા છે. બાકી એટલું બધું સુંદર વાતાવરણ છે અને રમણીય સ્થળ છે. એવો જોવાનો આનંદ આવે. આપણને એમ લાગે કે જે સ્વર્ગની વ્યાખ્યા સાંભળી છે ને, કઈ સ્વર્ગથી સોહામણું માર માણહને મૃત્યુ લોક હે આમ બે તણ હેવા તું દોયલી અરે રે યા તો જરા મરણ ને વિજોગ. આવું સ્વર્ગથી સોહામણો વાતાવરણ લાગે છે અહીંયા. આ ગુફા જુઓ, કેટલું સુંદર મજાનું કામ છે. આપણને એમ લાગે કે કોઈ સણતર કામ કર્યું ન હોય એવું. આ ધાબુ ભરેલું હોય એવું લાગે. પછી જો આ ખૂણા પણ એવા કાટ કરેલા છે આમાં. અને એ ગુફાઓ એવી છે, ઓહો પંખીના માળા જેવી. સામે ઉગરીનો માળો ન હોય, એક ઘરમાં બીજું ઘર ને બીજામાં ત્રીજું. આવું સુંદર મજાનું કોતરકામ. કેટલો પથ્થર કોતરેલો છે આમાં. આ ડુંગર આખો પોલો કર્યો. આખો પોલો ડુંગર છે. તળાજાનો ડુંગર એટલે પોલો ડુંગર હો. એ મેં તો રે ડુંગર ખેડીને જોને ઘર રે કર્યા. હે મેં તો યાભના કર્યા રે કમાડ રે. આ ડુંગરા ભાઈ જેમના દાદર બનાવેલા છે. દાદર એ પણ પથ્થરમાંથી જ બનાવ્યા છે. કોતરકામ કરીને જ દાદર બનાવ્યા છે. આ દાદરમાં કોઈ સિમેન્ટ કે પથ્થર કાંઈ યુઝ કર્યો નથી. ફક્ત કોતરકામ કરી અને બનાવેલા દાદર છે. અને આ પણ એવી જ ગુફાઓ, વિશાળ ગુફાઓ છે. આખા ડુંગરમાંથી નકરી ગુફા ગુફા અને ગુફાઓ, બીજી વાત જ નહીં. આ ઉપર મંદિર છે, નીચે કોતરકામ કરેલી ગુફાઓ છે. એક પછી એક ગુફાઓ આવે છે. આ ગુફાથી પછી આગળ જવાનું. હવે આગળ જઈએ એટલે આગળ પણ ગુફાઓ જ હશે. અહીંયા પણ આલિશાન ગુફા છે. આ તો બહુ વિશાળ છે. ઓહો હો, વિશાળ ગુફા. જાણે એમ લાગે કે આમાં લગભગ મોટું ગોડાઉન ના હોય, આટલી વિશાળ ગુફા છે. મોટામાં મોટી ગુફા તળાજાના ડુંગરમાંથી આ છે. વીર એભલવાળાએ કોતરકામ કરાવેલું છે આ ગુફાનું. અને એવડી મોટી છે કે લગભગ 70 ફૂટ ઊંડી છે અને 70-75 ફૂટ જેટલી પહોળી છે અને 10-15 ફૂટ ઊંચી છે. એવું કોતરકામ કરેલું છે. કટિંગ કામ હે ઘરખો દોરી શટ જેને
પથ્થરની કોતરકામ કરેલી છે. એ સમયની માલપા કોઈ ઇલેક્ટ્રિક સાધન નહોતા, છતાં પણ સરસ મજાનું આ કોતરકામ કરેલું છે. આ પણ ગુફા મોટી છે, વિશાળ. આ જે જૈન મંદિરો છે તેમની નીચે આ વિશાળ ગુફા છે, ખૂબ તોતી ઊંડી, પથ્થરમાં કોતરકામ કરેલું છે. આમાં જુગાર રમતા બહુ માણસો. ગુફા હા સારું કર્યું લ્યો. હા નહોતું એમ આવ્યા ને, આ કઈ નહોતું. આપણું કામ જ ને હાલવું ત્યારે ના કેટલી ફેર સડી ગયા આમાં, પડવાની બીક લાગે. હળો હળો આમ સડતા બીક લાગતી. હવે નથી ભાઈ બનામ કઈ આ લોકો ધંધો બીજો નથી કરાવ્યો, રાજા એની પર જ કરાવ્યું. હા, પર્યટકો નિહાળી રહ્યા છે પ્રેમથી. અસંખ્ય પર્યટકો આવે છે આ તળાજાનો ડુંગર નિહાળવા. અમારે નાનજીભાઈ પણ આવ્યા છે, પહેલી વખત આવ્યા છે. આ તો મારું સુહામણું સુંદર મજાનું શહેર છે તળાજા. સતી સાઈ નેહડી જે પિક્ચર આવેલું તેમાં પણ આ ડુંગરો બતાવવામાં આવેલ છે. હા, વળી પગથિયા દાદર કરેલી અને બે ગુફાઓ છે, અલગ અલગ બે ગુફાઓ કરેલી છે. 10 ફૂટ ઊંડી ગુફાઓ છે. હરેક ગુફાની ડિઝાઇન નોખી નોખી છે. અહીંયા પેલા મોટો દરવાજો છે, આ ગુફા મોટો દરવાજો છે, પછી અંદર પાછો નાનો દરવાજો, એની અંદર પછી ઊંડી ગુફા. આ 3 દ્વારવાળી ગુફા છે, જેને અલગ અલગ 3 દ્વાર છે. આ એક હા વાહ, હા તે સરસ મજાની છે આ ગુફાઓ. દ્વાર કેડી દ્વાર અંદર હા, અહીં તો જેમ કેમ આપણે ગામડામાં ડેલી હોય ને ડેલીની બે બાજુ ઓટલા હોય એવું કોતરકામ, બે બાજુ ઓટલા, વચ્ચે આ ગુફા